આ હવે જવા દે આ ઘરે તો કોઈ દેખાતું નથી. હવે જવું પડશે આગળ. આ કાકો બેઠા છે, જવું પડશે. આ ઘરે બધા દેખાય છે. આ બાળી દોત્યા વાળા કેમ આમ ઉભા રહ્યા છે? જય ગુરુ મહારાજ. જય ગિરનારી. જય ગિરનારી. શાંતિ. આવો સારીવાળો બાપુ આયો. સારીઓ બધો સાલ લેવા જાય. એ મારા દોણા નથી લેતા. કામ જાય બાપુ? જે તમારો પોસ પછી આપવા હોય આલી શકો છો. હા આપે. અરે છોકરાઓ એ આવજો ભાઈ, બહાર બાપુ આયા છે. તે કોઈ હાલ ને બાપુ આયા છે. તમારું છે? બાપુ અમારું છે. બરાબર. અમારું છે બાપુ. હાલ ને ભાઈ બાપુ હાલો. બાપુ જય ગિરનારી. જય ગિરનારી. આ વરકની કેમ લુગડા આ રીતે સૂક્યો છે? અરે બાપુ આ તો બૈરો હુકવીને ગયો છે. હું ઘેર બેઠો છું. જેમાં બૈરો આવું ચાલી લે બાપુ. એવું છે? હા એવું છે. ચાલો, અત્યારે નીકળી હા જાઓ. નીકળો બાપુ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. પેલા ભાડી બેઠા એ બાજુ જવા દે. જે પોસ પછી આપે. દોણા તો આપણે લેતા નથી. દોણાનું વજન ઉપાડીને કોણ ફરે? બાપુ આવું એવું લાગે છે. જય ગિરનારી. જય ગિરનારી બાપુ. જય ગિરનારી. બેહો બેહો. કેમ છો? મજામાં તો છો ને? મજામાં તો આ બે હીરી એટલી મજા. બસ તાને બીજું શું જોઈએ? શું કરો છો? તે શાંતિ છે કે? આ જોવા કે શાંતિ તો આ ફરીએ હરીએ શાંતિ. બીજું શું જોઈએ? મેળા બેળામાં જાતા કે? મેળામાં તો જવું પડે. હમ. હા. કેમ છો બધા? બાળ બચ્ચા મજામાં છે ને? આવો મજામાં મજામાં. કેટલા દીકરા છે તમારે? દીકરા હા, દીકરા તો સો હાથ છે. તો હાથ છે. ઓવે. આ ઘર તમારું છે? આ બધો આપણો જ છે ઘર. ઘરે કોઈ દેખાતું નથી. એટલે બધો બહાર ગયો છે. એવું છે નહીં? ઓવે. પાણી પાણી પી દો તો. સારું હેડો. આગળ ઘર છે તે બધા છે ઘરે? ઘેર તો હું પણ એ બાદ તો જ્યાં જેવું નહીં. કેમ? ઈકણ તો એક ડોહો છે કે? હા. તે કૂતરું હરખું એ પહેવા નહીં દેતો. જય ગિરનારી. જય ગિરનારી. સ્ટાર્ટ. હાલ શું છે કે કામની સિઝન ચાલે છે ને? ઓવે. અત્યારે બધાના ઘઉં વઢાવા આયા હોય, તમાકુ હોય, એટલે ઘરે કોઈ ના રહે. ઘેર આજ તો કોઈ નહીં. તે બાપુ દોણા નથી લેતા. જે તમારે એવું? પોસ પછી આપવા હોય એ આપી શકો. એ નકર તમારે- પછી બાપુ આગળ નીકળતા જ હોય. તમારે ગૂગલ પે જેવું છે કોઈ? ના, ગૂગલ પે કશું એવું નથી રાખતા કોઈ બાપુ. નહીં. ઓનલી ફોર જે તમારે પોસ પછી આપવા હોય એ આપી શકો. કેશ. આમાં આજે તો કોઈ પૈસા પૈસા નહીં. બરાબર. હા, ફેર આવે કાલ શું? કશો વાંધો નહીં. તમારી મરજી. ભગવાન તમને સુખી રાખે. હા, અને બેહો તો બેહો, તે જમીન જજો. ના, જમવા નથી રહું. નહીં રહું. ના. આ ઓમ તો જવો પડે એક ડોહો છે કે? હા, એ કોઈને કોઈ હાલતો જ નહીં. ઘણો કંજૂસી છે. એવું છે? ઓવે. કશો વાંધો નહીં. ચાલો જવું તો ખરા. હારું હેડો. અને ઘઉં પાકી એક આવત આવજો વળી. કશો વાંધો નહીં. હો. હા, જય ગિરનારી. જય ગિરનારી. આ દાદા તો બેઠા હતા, કપડો ટાઈટ હતો, પણ 1 રૂપિયો પણ ના આપ્યો એમને તો. અને કહેતા હતા કે ફરીથી આવજો. ફરીથી આવે તો શું આપશે હવે? કેમ છો કાકા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ભગવાન તમને સુખી રાખે. એ તો સુખી જ છીએ, તો ક્યાં દુઃખી છીએ? બેસું મોસામાં. બેહો કે તે બાપજી હા, બોલો. કેટલા ત્યાં આયા આમ દૂરથી? આમ આ બધું ફરતા ફરતા આવ્યા છીએ. એવું છે એમ? હા, તમારે જે પોસ્ટ પછી આપવા હોય એ આપી શકો. નકર પછી અમે નીકળવાનું કરીએ. આપણા 5-25 કે 20-25 કોઈને હાલતા નહીં. કેમ? ના આપણે થોડું ધર્માતું કરવાનું રાખો તમે. આપણા કશું ધર્માતું કરતા નહીં. ફક્ત ખરું ને આપણે છોકરાનું કરીએ છીએ. નકર આપણા નહીં કૂતરાનો રોટલો નાખતા, નહીં ચકલાનો દોણા નાખતા. બસ આપણા છોકરાનું જ કરવાનું આપણે. બધું છોકરાને જ કરી આપો છો. હા, બરાબર. તો તમે એક વખત તમારા છોકરાનું પરીક્ષા લો. છોકરાઓની તમારે કેટલા છોકરા છે? 4. 4 છોકરા છે તમારે. હા, ચારોની તમે પરીક્ષા લો. એટલે હું સીધા પરીક્ષા લઉં.
તમે કાલે બીમાર પડી જાઓ બરાબર હા અને પછી છોકરા તમારી સેવા કરે છે કે નથી કરતા એ તમને ખબર પડશે. કશો વાંધો તમે કહો નહીં. છો ને કે છોકરા મારા હું આટલું ભેગું કરી આપું છું આ બધું કરી આપું છું પછી ખબર પડશે તમને. અને છોકરાએ મારી સેવા કરી તો કાલે હું પાછો આવીશ. કશો વાંધો નહીં. ચાલો તો નીકળું તાણ. હાઉ તમારે જે પોસ્ટ પછી દક્ષિણા આપે એ આપી શકો છો. ના બાપજી આપણે કોઈ નહીં હાલતા. કશો વાંધો નહીં નીકળીએ તો હો. હો? કાલ પરીક્ષા તે પાસ થઈ જાવ તો આલશું આપણે ખુશ થઈને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેલા ડોહાઈ કોઈ આલ્યું કે ના આલ્યું મહારાજ ને પાછો આલા એવો તો કોઈ નહીં પડ્યા તો વળી કોઈ આલી બાલી હોય તો વળી મહારાજ હા બોલો. કોઈ આલ્યું કે ના આલ્યું પછી આલવામાં તો કશું આપી નહીં એમને. મારા એકદમ કંજૂસ છે. આ તો મૂજી છે એકદમ હા. મૂજી છે આ તો મૂજી છે એકદમ. પણ એ કશો વાંધો નહીં એનો ઉપાય કરીને આવે છે. એ કહે છે કે મારું મારું કરી રહ્યો છે હા પણ એ બધો હું ઉપાય કરીને આવ્યો છું. કાલ તમે આવજો કાલ હું ફરીથી આપવાનો છું. એવું છે હા હારું હેડો તાર ખબર પડશે કઈ એ મારું મારું કરી રહ્યો છે જેટલું એનું છે એ. હારું હારું હેડો હો? હા તો આ શું કરો છો મજા મજા છે આપણો તો. હા હા બોલ બેહો કે ભાઈ જાય એવી છે ભાઈ. એ બે હવે કે તમે ભૂઈ એવું છે. થોડો મોટો મોસો લાવો શું કરવા બધા બે બે કરવા કોક બે હવે એવું તો રાખો કોઈ જ નહીં. આ બે જણા જેમ તેમ કઈ બેહવાની જગ્યા છે. આટલા બધું કંજૂસ વેળા ના કરવાય તે ના ફાવતું ઉપર જઈને બેહો. પેલા મહારાજ આયા તા કોઈ આલ્યું આપણા આજુ કોને આલ્યું છે. ઓમ નામ પર કેટલું ભેગું કરવાનું છે જેટલું થાય એટલું હંગાથી કોઈ આવશે નહીં બધું હંગાથી જ લઈ જવાનું છે. મંગાવો પાણી પાણી ઘેર જઈને ભાઈ પોણીમાં પાછી બચત કરવાની ઉઠવાન કરો ને હેડવાન કરો. આમાં આ તો છે ને હેડો હેડો હેડો. એ રામ રામ ખાટલું ભાછો ખાટલું ભાઈ જરા આવો કંજૂસો તો કોઈ દેવો નહીં હોય આવજો હો. એ તો તને પોણી પાવા વાળું કોઈ નહીં મળે હા કા રાગના ઘેર કોઈ પડી ના જાય. The next day. તો કાલ મહારાજ આયા હતા. તે કહેતા હતા કે હા તું મારું મારું કરું છે તે અમે તારું છે એટલું છે એવું મહારાજને કીધું હતું. તે ના હોય તો ભાઈ પરીક્ષા લેવાનું કીધું છે. તે ના હોય તો પહેલાં મારા 4 છોકરાની પરીક્ષા ના લઉં. તે મહારાજ કંઈ ગયા છે તેઓની પરીક્ષા જ મારે લેવી પડશે કે આ સુધી મેં ઉતરાને રોટલો નાખ્યો નહીં અને બધું આ છોકરા ભેગું કરી આલ્યું છે. તે ના હોય તો મહારાજના કહેવા પર મને ઓન પરીક્ષા લેવી પડશે. લાય તારે એનું તારે અખતરો કરવો પડશે કે હવે તો મહારાજ કંઈ ગયા છે એ મારે અખતરો કરવો જ પડશે. તે ના હોય તો છોકરાને બોલાવું. એ ભમરા ઓય ને ભાઈ શું થયું છે? ના હોય તો હું બીમાર થઈ ગયો છું. ના હોય તો આ છોકરોને બોલાય ને અને અચાનક બીમાર થઈ જાય. ઓહ પ્લમ બોલાય ને હા બોલાવું. એ પુતે એ તમરા ગાભાઉ ઓ ગાભા આવજે. આ કાકો બીમાર પડ્યા છે અને અચાનક કાકાનું થયું પાછું તો મને ખબર નહીં પણ આ તો હાલ ગયા હતા એટલે મને હું દીધો તે હોય કાકાનું આ જો કા તાવ આવી ગયો તો ગરમ લાય થઈ ગયા છે. આનું શરીર તો ગરમ લાય થઈ ગયું છે. મને લાગે છે જતા રે એવું લાગે છે આ નસો ઠંડી હેમ થઈ જશે હાથની જો કે જતા જ નહીં રહ્યા. પોટિયું લાઈને બોય ઊંઘાડીએ ઓ પાલા હેટ ને હું પટી લઈ એ કાકા પટી ગયેલા જ છે બોલતા જ નહીં. ના હોય તો તું પેલા કાકાને બોલાવી આવજે હા બોલી આવ. કે મારા કાકો જતા રહ્યા છે અચાનક જતા રહે કે લે કુતે આ ફોડી ફોડી ભાઈ ઉભાડો ના હોય તો પેલા ભાડીને આપવા દે હું કોઈ છે અમે એવું હોય તો હું કેવા રવાના છે જતા રહેશે જતા રહેશે મોહનું આપવા દો પેલા એટલી ઘર પોથરીને મેલીએ છીએ હા રહો લાવ પોસરે એટલું બોલાવો ના તો ખાટલો ઉપાડી દે ના કેમ છીન નહીં દયો હઉ બારી બારી બા કાકુ કોક પીવે જો તમને બોલાવું છે. હું છું છે કોઈ ખબર નહીં બાલ. એવું છે હા જો પાછું વળી ને હું છું પાછું ઠીક હે. સારું હેડ ચાંદનું છું છે તે તારે જ થયું છે. હા બધા ભેગા થઈ ગયા બધા ભેગા છે. હું છું ડોલા આ તો ભાડે બોલતા જ નહીં બોલતા ના નહીં. આ તો શિખર શ્વાસ તૂટી ગયા છે કુ તમને લાગતું નહીં જતા રહે એવું
ડોહો જતો રહેશે ભાઈ. હા હા અરે આ ચાલ ભાઈ તું પદ્ય કરીશ આપણે તું મને તો અમે ના હોય તો બધાને તમે રે. પેલા ને હવેડા કાઢવાનું કરો. જો કે આ મરી ગયો તાનો તો વળી કૂતરો આયા છે ને કાલ સુધી કૂતરું એ પહેવા નહીં દીધું અને નાના કૂતરો રોટલા નાખતા એમ તો હજી એને આવે નહીં, મને ખબર ના હોય. રોટલો નાખતા હું આ એમનો મકાન કૂતરા તમે ખરા ને ઓનું અમદાવાદ ઉઠાવો. અમદાવાદ હા. હા પોટી પોતરી જાય ને ખોટિયામાં નહીં લેવા. આ મોસા હંગાતી ખરા ને ઓમનો બાળી કૂટવાનું કરો. મોસાઈ બાળી કૂટો છે હવ હવ તમે તાર લપા કા શોધના થાય નહીં હવ પાછા વળી ખર્ચો તું એ તારા ડોહા જેવો છે કે હું છે તાણે સાચી વાત કે ખર્ચો તમે તો direct. ડાયરેક્ટ કોઈ કહેવું એ નહીં. કેમ કે ખરા ને અમે હપું છું કોઈ નહીં. આજે કાલ પેલા ભાળીને કીધું તું કે તમે આ રસ્તો કરજો શું કર્યું છે ઓહો ભેગા તો થયેલા છે બધા એવું તો ખરા સારું કર્યું તે ડોહો જતો રહ્યો હો પાછો એકદમ કંજૂસ હતો પાછો. હા તો અચાનક જતા રહ્યા ઓહો મહારાજ કેમ છે? જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આ ડોહો ખરા ને હા જતો રહ્યો છે. જતા રહ્યા છે. હાઉ. અચાનક એવું છે તમે જોજો જોજો. તમે આ પણ આ તો ભૂલ નાખ્યો છે જતા તો રહ્યા છે પણ આ હજીવન થોય હજીવન થોય હા આનો હજીવન કરીને શું કરવું છે પાછું? જીવાના છોકરા કહેતા હોય તો હજીવન કરું હું એવું છે? હા. ભાઈ નાખો ખાલક તાણે ઉપાય એવું છે કયો તો ખરા પેલા એક રસ્તો કરવો પડે કેવો રસ્તો? બેજો. ના હોય તો ગાટલું લઈ આવ્યું મોંથી મહારાજ માટે હવે બેહો તમે ઓ બેટા હાલ તો મહારાજ પછી જીવન હોય તો ગાટલામાં દેવાળવા છે કે હવે ગાટલું ચાલી જાય એમ નહીં ભાળી આ ડોહો છે ને જીવતા થોય હા પણ એનો એક ઉપાય છે કેવો ઉપાય પાછો જીવતો કરવો છે? હા બોલો તમારે કરવા છે અમે તો છોકરાને ખબર. કોના છોકરા કેટલા છે ચાર. 4 છે ઓવા. તો પૂછી લ્યો તમે તો જીવતો કરવો છે આ ડોહાને અરે આ છોકરો જીવતો કરવો છે આ ડોહાને? વાહ વાહ જીવ તો કરવાનો જ છે કે ડોહાન તો કી તો છે. હા તો કશો વાંધો નહીં જીવતો તો હા પણ ગમે તે 4 છોકરામાંથી એક જણાને આપવો પડે જીવ ઓ અને જીવ આલવો પડશે. હા તો આ ઉભા થઈ જશે હું કહું છું હા. તમે હાલ દો કે જીવ પણ ના ના હું કા જીવાલું બધાને હરખું બેસી ના છે હું એકલો કા જીવાલું હાલ દો તમે એમ તમારે હા, મને એક ઘર કરતા નહીં આલી છે મને શું બે આલે તે હું આલું જીવ બધું હરખું બેસી ના આલી છે ને ના હોય તો કુતે ભાઈ તમે જીવ આલી દેશો હું લેવા જીવાલું કેમ મારે તો ઘણું જીવાન છે હજી પણ આપડા ડોહો વસ થઈ જાય કેમ તો ના હોય તો તું આપી દે ને ના હું ના આલું જીવ તો હું ના આલું જીવ આ રીતે કે અમે તારા શું કરવું છે તારા મારા જે જીવબાન છે તે અમે જેટલું જીવે જીવી તું એ મારા જે જીવબાન છે મારે હું જીવ ના આલું ગામ તું આલ દે જીવ હા હું બાજુ કઈ નેનો તે હું ના આલું તમે તઈ કહો આ હે છૂટી પડ્યો શું કરશે તાર પેલા મહારાજ કી છે એકાદો જીવાલો તો બાળી વસ થઈ જાય. ભાઈ આ છે તારા મને એક આ તો ના ને મને હળગે બાળવાન કરો છો હું તો કહું છું. ડોહો હું આયો તો ખબર છે તમને ઓવા. તે કે મારા છોકરાને બધું ભેગું કરી આલું છું હું આ છોકરો કોઈ હાલવા તૈયાર છે આ વયથી આર્યો જો ને તાન તો કૂતરો જ આવ્યો છે હોય. હા હું તો કહું છું મોસા હંગાતી બાળી ખૂટવાનું કરો છો. ઉભા તો થશી છોકરો શું કરવું છે? બાળી ખૂટવા છું અને તો પછી તને બીજું તો શું થાય આ કોઈ જીવાલવા તૈયાર નહીં હા, પછી. આમ તો પાછા ખરા ને હા જો ડોશી હોત નહીં વાની તો આટલી ગોળા તો જીવ આલી દીધો હોત. હવે માજી હારો હતો બચારો હો જીવાલ લ્યો તો આટલી ગોળા વેલાય ન કર તો ડોહો હાજો થઈ ગયો હોત આટલી ગોળા. પણ આલું અમે આલી દો પણ મહારાજ હા શું કરશું તાણામાં આનું? ઓને ઉભા તો કરવા જ છે બરાબર હા હું અહીંથી છે ને ઓન હજીવન કરું આ ગંગાજળ છોટો એટલે હજીવન થશે પણ એના બદલે હું મારો જીવ આપી દઉં તમારો આલી દેવો. હું ઘરે જતો રહ્યો એટલે મારો જીવ જતો રહે તો આના કરતી તો સારું કેવાય. બરાબર ઓહો. હવે તમે છે ને હા પાણી અમનું મોઢું ખોલો શું કરવા? પાણી વેળવું પડશે ગંગાજળ માર તો કોઈ હજવન નહીં કરવા. ખાવાનું છે? આ તો મુજીમાંથી મુજી હતો. આ તો ડાકુ ફાળો તાણી એ પંપા કર કરી રહ્યા ભમરા છે જતાન પાણી હું જાઉં જવું છે? હા. સારું જોયેલો તાણ. હું એ જઉં તાણામાં હો. જય ગુરુ મહારાજ હા જય ગુરુ મહારાજ.
આજો થાય તો રાખજો ને કે પછી ખબર છે ને નક પાછું તમને સમાચાર કરીએ છીએ. સારું હેડો. વાળી હા પેલાને ઊભા તો કર્યા છે હા બરાબર. હમણાં હાલ આવશીવાના ઘેરથી દોડતા દોડતા. એવું છે. હા બેહો હોય કણ. બેહવા તાણ હેડો. આમ તો પાછું ડોહો જતો રહ્યો તો ને બરોબર હતું. એવું છે નહીં? હા જો પરીક્ષા લીધી છે છોકરોની, જતો નતો રહ્યો. એવું છે. હા એ કહેતા હતા ને હા. તમે છોકરાને આટલું ભેગું કરી આલ્યું, છોકરા મારી સેવા કરી છે. ઓવા ઓવા એમને કાલ મેં આવ્યો તો મેં કીધું તું કે તમે છોકરોની પરીક્ષા લ્યો, તમારા છોકરા તમારા શું કે નહીં એ ખબર પડશે. આના વાત સાચી છે. કેટલું છોકરા રાખે છે એ ખબર પડશે. હા. A few moments later. કાકા ઓહો તમે તો મરી ગયા તમે પાછા જીવતા થઈ ગયા છો. આ તો જીવતા થઈ ગયા. હું શું કહું છું, હા પેલા પહેલા મહારાજ આયા હતા ને, ઓવા એવા નામ તમે બોલી આવો. ચમ કોમ છે મારે? અને હું એમ કહું છું તમે મહારાજ ચાને પાડ્યા? બધું બાળ્યું તમે પેલા મહારાજ ને બોલી આવો. તમે તો મરી ગયા તા ચોથી પાડ્યા હે. તમે મહારાજ ને બોલાવતા આવો પછી આખી વાત ખબર પડશે. અંધારાઈને તો નતા પાડી ગયા. બધું જોઈ લો તમે મહારાજ ને બોલાવતા તું આવો. ભમરા જજે ના હોય તો બોલાઈ આવજે. આ હું બોલી આવું મહારાજને. ઓવા હાલ આવું છું. મોદો મોદો હેડ આગળ ઉતારો હેડ. હમણાં આવતા જ છે. દેખાય તો સહી મને છોકરો આવતું હોય એવું. અરે હા આ મહારાજ નું નામ તો આપણા ઘેર લઈ લે ને અમારા. કેમ અમારા કાકો હતા એ હોશ થઈ ગયા છે પાછા. હજીવન થઈ ગયા. હોશ થઈ મરી ગયા છે? તાણ એવું છે. મરી નતા ગયા ઓવા તો હજીવન થઈ ગયા. હેડો તાણ મહારાજ જવું પડશે. હેડો. અમારા કાકાએ કીધું પાછું હા કે નાવતન મહારાજ ને બોલી આવો, અમારા મહારાજ નું કોમ છે. એવું કીધું. ઓવા મહારાજ વગર કે નહીં ચાલે હમું દે. અને આમ તો કદી કૂતરું પહેવા ના દેતો. કૂતરું ના પહેરે મહારાજ નું હમઈ તેડાયું છે. એવું કર્યું છે પાછું. ના હોય તો પાછું ઉપર જઈને આવે. થોડી બુદ્ધિ તો નહીં આવી. મેં કીધું તું મૂકી તમે મહારાજ ને જોયા નતા ને કે તું ઉપર આવીને જોઈ રહ્યો તો મહારાજ ને. ઉપર આવીને જોઈ રહ્યો તો. તાણ શિકાર શેર ઓછો કરી તીખું હતું. સારું સારું હેડો. આમાં જીવ તો થયો છે જેમ હું કરે છે શીખર. ના ના અમાર તો અમાર કાકો જીવતા થયા તે સારું છે મહત્વનું છે પેલું તો. એવું છે. તાણ સારું હેડો. આ બે રહ્યા જો તૈયાર થઈ ગયો છે. જય ગુરુ મહારાજ. જય ગોપાલ બાપજી બેહો. જય ગુરુ મહારાજ. આવો તમે બેહો. આ તો પાડીના ઘેર જ હતા મહારાજ તો. કેમ આજ તો ઘણો ફરક પડી ગયેલો લાગે છે. ફરક કેટલો પડી ગયો તમને ખબર છે? હા હાય હાય કરવાની કોઈ જરૂર નહીં. કેમ કશું વાપરવું નહીં. આ સુધી તો કહેતા હતા કે મારું છે ને. આપણા પોતાના છોકરા આપણા નહીં. શ્યામ અમે નહીં શ્યામ. નહીં અમે આ મહારાજ જે કઈ જતા ને હા એ પ્રમાણે જ મેં કર્યું. આ સુધી નહીં કુતાલ મેં રોકલો નાખ્યો હા કે નહીં કોઈને સપટી ભાઈ ધોણા આલ્યા. બધું મારું મારું કોઈના છોકરા ભેગું કરી આલ્યું. એવું છે. હા પણ છેવટ જતા છોકરા મારા થયા. નહીં આમાં ભોરભાઈ આ ઉપર શું કામ છે એવું મારું? કોણ છે કુતે? હું છે કાકા તે પછી લાઈનમાં ઉભા રાખો. રેલગાડીના ડબ્બા ગોઠવવાના આવો છે. હારો લાઈનમાં એવું તમે તો પછી શું કામ છે પાછું? આજ ના હોય તો ડોહો કોક નવું ના કરે. જોઈ રહ્યા તમે લાઈનમાં ખાલી બાળો. જોવાનું જ છે, ઓમ બોલવાનું લાઈનમાં નહીં બાળો તમારે. ઓમ ફાવે એવું. ઓમ, ગોડો ને ગોડો જ નહીં તું. ઓમ, આટલો ઉપર તું. રેલગાડીના ડબ્બા ગોઠવવાના હવે છે તો કંટાળ કયો? રેલગાડી જેમ જ કરશો તમે. લાઈનમાં બાળો. પછી શું કરવાનું છે તે એવું? એ તો તમને ખબર પડી જાય મોઢા બાળો. એ પાછું ઓમ મુઢો લ્યો. પણ આગા જતો તો ફાવે એવું. પેલા ઘેર જઈને ઉભા રહીએ. પીડી જઈએ ના કઈ નાકાજી. તમે મગજમારી કર્યા કરો આમ કરો એટલે આમ ફૂફાડો. એના કાઢી એકલા રોડ ઉપર ના આવી જઈએ તાણે. અમને હાથ રોડ પર જતા રહો તમે ઓટોમેટિક. હા? હું સાથે પસાવો એટલે કેવા ખાલી બધું લેવું. અલે આ ડોહો તો મારે. તારે લેવું. અમાવો. તમને બધું આલું. ભાઈ જાણવા મળ્યું કે ખરેખર બાપજી બધું જોવા મળી ગયું. હા આમ તો જે આવે જે હોય આલી જ દેવાનું. આ સુધી આ મન કહેતા હતા કે આલશો ને જોયું કે. જોઈ પણ હું તો કાયદેસરથી આલી જ દેવાનું. હા અને પુણ્ય એટલું કરવાનું. સારું કે હું આલો છો મહારાજ ને અત્યારે. મહારાજ ને ખરું ને અમુક કોથો દોણા પકડી જવા. આપણે તો કોઈ લેવું નહીં, આપણે તો ભાવના પૂછ્યા છીએ. જોયું કે. તમારો ભાવ હોય તો આવીએ અમે. ઓય નીકળો તો પેલા આપણા ઘરે આવી જવાનું તમારે. કશો વાંધો નહીં. શું કીધું મહારાજ? હા અર્જુનજી સારું તાન જીએ તાન હો. આબાન હો જાવ તો
હો આ દે લે બનો ઘણું બદલાઈ ગયું હો. બદલાઈ જશે હજી ચા પાણી એમાં આપણે બદલાશે. જ થયું હાર હેડો તાણા. પેલા ચાર કૂતરો કે આમ ના કરાય અમે જીએ તાણા. હો? હો? લે બાળી જય બોલે જબરજસ્ત સબક શીખવાડ્યો હો તમે. હા નકર ડોહો પાછો સમજાય એમ નતો પાછો. હવે ખબર પડી. હા લે હેડો તાણે હો. હા. આવજો તાણ હો. એ હા સારું.